मनी जय उगम फौजनी जय। संज्ञा समरण आरती भजन भरोसे दास। मनसा वाचा कर्मणा जब लग घट में श्वास। श्वास बिन समरण नहीं भाव विना भक्ति न होय। पारस में पड़दा रहे लोहा कंचन न होय। श्वास की कर सुमिरन जपय जम पाजाप। प्रेम तत्व को ध्यान धर सोहम आपो आप। सोहम परोवी पवन में बांधी मेड़ सुमेड़। ब्रह्म गांठ हृदय धरी तू इस विध माड़ा फेर। माड़ा है निज श्वास की फेरेगा कोई दास। 84 भटके नहीं कटे कर्म को फांस। समरण यूं कर सीध समरण यूं कर सीध। जाके मिटे सकल भव भीड़ साधु समरण यूं कर सीध। समरण किया सरिता सारी समाय सागर बीच जी। समरण किया समरण किया सरिता सारी समाय सागर बीच जी। मिट गया वहन नाम रूप हो गई सागर शीत। साधु समरण यूं कर सीध। समरण किया लोहा पारस
कंचन भये अमित दी। समरण किया लोहा पारस कंचन भये अमित जी। कादव की चढ़ भटके भले कादव की चढ़ भटके भले मिटे न रूप किंचित साधु समरण यूं कर सीध। भये भ्रमर यड़ रूप त्यागी वही समरण की रीत जी। भये भ्रमर यड़ रूप त्यागी वही समरण की रीत जी। जीव दशा मिथ्या भ्रम त्यागी जीव दशा मिथ्या भ्रम त्यागी शिव स्वरूप प्रतीत साधु समरण यूं कर सीध। शिव स्वरूप सोहम पद आगे गुरु चरण मालीन जी। शिव स्वरूप सोहम पद आगे गुरु चरण मालीन जी। दास लाभू अरस परस देखी नहीं कोई भावना भीड़ साधु समरण यूं कर सीध। समरण यूं कर सीध जाके मिटे सकल भव भीड़ साधु समरण यूं कर सीध। साधु समरण यूं कर सीध।
આત્મ સ્વરૂપ ને અનુભવી વળખે સદગુરુ શબ્દનું લક્ષ લીધું સદગુરુ શબ્દનું લક્ષ લીધું તત્વમસી પદ અર્થ વિચારી તત્વમસી પદ અર્થ વિચારી બ્રહ્મ રસાયણ પાન પીધું રે પાન પીધું બ્રહ્માનંદ ત્યાં સર્વાનંદ છે ઓર આનંદ કોઈ દ્રષ્ટે નાવે ઓર આનંદ કોઈ દ્રષ્ટે નાવે અમૃત રસનું આર જેણે કર્યો અમૃત રસનું આર જેણે કર્યો તુછ તાંદુલ તે કેમ ખાવે કેમ ખાવે અસ્થિ ભ્રાંતિ બ્રહ્મના દેશમાં ભાવ બીજો નહીં શ્રુતિ સમૃદ્ધિ શાખ પૂરે શ્રુતિ સમૃદ્ધિ શાખ પૂરે આદ્ય વિશેષણ બ્રહ્મના દેશમાં ભાવ બીજો નહીં શ્રુતિ સમૃદ્ધિ શાખ પૂરે શ્રુતિ સમૃદ્ધિ શાખ પૂરે કામને મારી ક્રોધ પ્રજાળી કામને મારી ક્રોધ પ્રજાળી તત્વ પીધું કોઈ સંત સુરે રે સંત સુરે કર્મના જીવ મર્મ ન સમજે શુદ્ધ સમજ્યા વિના શાંતિ ના આવે
શુદ્ધ સમજ્યા વિના શાંતિ નાવે. કહે ગરીબ ગુરુજીને સેવો, કહે ગરીબ ગુરુજીને સેવો, અન છતાં દુઃખનો અંત આવે રે, અંત આવે. આત્મ સ્વરૂપને અનુભવી ઓળખે, સદગુરુ શબ્દનું લક્ષ લીધું, સદગુરુ શબ્દનું લક્ષ લીધું. તત્વમસી પદ અર્થ વિચારી, તત્વમસી પદ અર્થ વિચારી, બ્રહ્મ રસાયણ પાન પીધું રે, પાન પીધું. હાલો, દરેક ધર્મમાં સમરણનો મહિમા, ધ્યાનનો મહિમા ગાવામાં આવ્યો છે. અને સૌ કોઈ વધારેમાં વધારે ધ્યાન દ્રષ્ટિમાં સમરણમાં રહેવાને માટે આગ્રહ કરે છે. પણ સમરણ કોને કહેવું? સમરણ કેમ થઈ શકે? કોણ કરે? કેનું કરે? અને કેવી રીતે કરે? તે વિષય ઘણો ગહન છે. કારણ કે મનના મતાથી જે અઠે અઠે ને અનુમાને ભજન કરતા, અઠે અઠે ને અનુમાનના પંથે ચાલે છે, એ તો જેમ કયો એમ હા. ઉત્તરને પૂર્વ કહેતોય ના નથી કહેતા, અને દક્ષિણને પશ્ચિમ કહેતોય ના નથી કહેતા. કારણ કે જેને જાવું જ નથી એને રસ્તો સચોટ કરવા પણ ક્યાં છે? એ તો જેમ કયો એમ હા, હળો હલાવી દે. પણ ખરેખર જેને જવાની લગ્ની છે, પાકું પર્યાણ કરીને નીકળ્યા છે, તે જ સાચા જિજ્ઞાસુ. તલતલ ભારનો સંશય કરીને માર્ગ શુદ્ધ કરે છે, પ્રશ્નો પૂછીને માર્ગ શુદ્ધ કરે છે. ભાઈ, અમારે સ્ટેશને જવું છે, કઈ બાજુથી રસ્તો જાય? કેમ જાવું? એ તમારે નાકની દાંડી પ્રમાણે ચાલ્યા જાઓ. અરે ભાઈ, નાકની દાંડી તો આમ ફરું તો આમ ફરે, આમ ફરું તો આમ ફરે. માર્ગ જાણતા હો તો ભાઈ સાહેબ બતાવો ને. એમ અનુમાનના પંથે ભમતા કોઈ શુદ્ધ માર્ગને પામી શકે નહીં. ત્યારે સંતો, ભક્તો, મહાપુરુષો પણ ભજનમાં સમરણનો, ધ્યાનનો, નામ ભજનનો બહુ મહિમા ગાય છે. અને તેમ કરવાને માટે સૌને ભલામણ પણ કરે છે. ફેરી લ્યો નામની માળા, તમારા કટે કર્મ જંજાળા, ફેરી લ્યો નામની માળા. બીજા ભજનમાં કીધું,
નામ ભજન બિન નહીં નિસ્તારા, એમાં જાગ જાગ મન ક્યું સૂતા, જાગ્રત નગરીને ચોર ન લૂટે, જખ મારેગા જમદૂતા. આપણે પણ ઘણી વખત કહી છીએ કે ભાઈ સેવા, સત્સંગ અને સમરણ, આ ત્રણ સાધનો તમે મજબૂત બનાવો તો ગમે તેવું નિષ્ફળ ક્ષેત્ર સફળ બની જાય, અનઅધિકારી અધિકારી બની જાય. એમ સમરણનો મહિમા વારે વારે અપરંપાર ગાવામાં આવ્યો છે. પણ સમરણ એટલે તમારા હૃદયપટ પર ચિત્ર ચિતરાઈ જવું. જે ચિત્ર દ્રષ્ટિમાંથી ખસે જ નહીં, પછી એની માલિકોર એકાગ્ર થતા દ્રષ્ટા અને દ્રશ્ય બંને એક થઈ જાય. દ્રષ્ટા દ્રશ્યનો ભેદ જ ટળી જાય. એનું નામ સમરણની સિદ્ધિ છે. પણ એ તો ક્યારે? એક બાણ બનાવનારો મોટી બજારમાં પોતાની જ દુકાનમાં બાણ બનાવે છે. એ કાર્યની માલિકો તે એટલો બધો એકાગ્ર છે કે બાજુમાંથી એટલે બજારમાં જ ગાજતે વાજતે બેન્ડ વાજા સહિત રાજાની સવારી ચાલી ગઈ. એની પણ બાણવાળાને ખબર નહીં. કોઈ આવીને પૂછ્યું કે ભાઈ બાણવાળા, રાજાની વાજતે ગાજતે બેન્ડ વાજા સહિત આ સવારી કાઢી, એવો શું પ્રસંગ છે, એવો શું ઉત્સવ છે, એવી કઈ કમાઈ કરી છે? ઓલો બાણવાળો કે પણ આ કોઈ નીકળ્યું જ નથી, રાજા નીકળ્યા નથી, સવારી નીકળી નથી, બેન્ડ વાજા મેં સાંભળ્યા નથી. અરે ભાઈ ખબર હોય તો કેની ગાંડાઈ કાં કરી લે, પણ કહું છું આ મૂળમાંથી કોઈ નીકળ્યું નથી. રાજાએ નથી નીકળ્યા અને સવારીએ નીકળી નથી ને બેન્ડ વાજાએ નથી નીકળ્યા. એનું નામ ધ્યાન છે, એનું નામ સમરણ છે. ધ્યાનમાં મસ્ત બનેલાને સર્વ બાહિર ભાન ભૂલાઈ જતા, જેને પોતાના ધ્યાનનું લક્ષ્ય બનાવ્યું છે, જેનું તે ધ્યાન કરે છે, એના સિવાય પછી કાંઈ જોતો નથી. એનું નામ સમરણની સિદ્ધિ છે. એને માટે આપણે ઘણી વખત વાત કહી છીએ કે પહેલાં તમે સુરતાની એકાગ્રતા કરો, રટણ સમરણ પછી કરજો. પહેલા સુરતાની સિદ્ધિ કરો. એને માટેથી ઘણા ત્રાટક મુદ્રા કરે છે. ત્રાટક મુદ્રા એટલે સફેદ દિવાલ ઉપર એક કાળો ચાંદલો કરી આંખ ઉગાડીને એની માલિકો નજર ખોડી દે છે. ધીરે ધીરે કરતા આજુબાજુની સફેદ દિવાલ ઉડી જાય, કેવળ ચાંદલો જ રીએ. એનું નામ સુરતાની એકાગ્રતા. એના ઉપરથી ઘણા લોકો ઘણી પ્રકારની સિદ્ધિઓ મેળવે છે. પણ આપણે ચાંદલો કરવાની જરૂર નથી. એ જળ દિવાલ ઉપર ચાંદલાનું ધ્યાન કરવાની જરૂર નથી. કારણ કે આપણને સદગુરુ મળતા ધ્યાન કરવાનું ઠેકાણું ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ એ લક્ષ મળેલું છે. વળી લક્ષ પાછું જાગતું જીવતું પ્રગટ પ્રમાણ. એ લક્ષની માલિકો સુરતાને એકાગ્ર કરો. પણ પહેલા સુરતા કેને કેવી?
ધ્યાનને ઘણા સુરતા કહે છે. ધ્યાન કરો, સુરતા રાખો, દ્રષ્ટિ રાખો ઇત્યાદિક શબ્દો વપરાય છે. પણ આપણે તો નક્કી કર્યું છે કે આપણામાં મન બુદ્ધિ ચિત્તને અહંકાર છે. આને તમે જરૂર અનુભવી શકો છો. ક્યારે તમે બહુ સ્વચ્છ હો, શાંત હો, ગંભીર હો, નિર્મળ હો, અંદર બહાર શાંતિ હોય, ખાસ કરીને મનમાં કોઈ ખળભળાટ ન હોય. બહારની શાંતિ પણ જરૂરી છે, અંતરની શાંતિ તો જોઈએ જ. ત્યારે તમારામાં જે એક વિચારધારા પ્રવાહ ચાલે છે એ બંધ જ નથી. એના દ્રષ્ટા બનીને તમે તેને સાંભળો, તેને જુઓ. મન બુદ્ધિ ચિત્તને અહંકાર લૌકિક કાર્યની માલિકો ચારેય નોખા નોખા કામ કરે છે. મન કેવળ પ્લાન ઘડવાનું જ કામ કરે. પ્લાન બનાવે તે મન જ. ચિત્ત એના ઉપર ચિંતન કરે છે. કેટલા પૈસા જોશે, ક્યાંથી વસ્તુ લાવવી, કેમ પ્લાન બનાવવો, એ ચિત્ત ચિંતન કરે છે. એ ચિંતનમાંથી પછી એક કાર્ય બુદ્ધિમાં જાય છે. બુદ્ધિ એનો નિર્ણય કરે છે કે આવી રીતે જ કરવું. આ પ્લાન તૈયાર થઈ ગયો. હવે એ કાર્ય જે સૂક્ષ્મમાં છે એને સ્થૂળમાં લઈ આવવાને માટે અહંકાર, હુંકાર. અહંકાર થકી અવતાર આવ્યો છે, પાંખું છે પણ ઉડતો નથી. કાયમ ભેળો રહીને કરે છે ગોકીરા જન્મ મરણની એને ખબરે નથી. હે નાથ નિરંજન તેરા ઘર તો અકળ છે. એટલે તે અહંકાર છે એ સૂક્ષ્મ દેહ અને સ્થૂળ દેહ બેય દેહના સીમાડાનો ખાંભો છે. સૂક્ષ્મમાં જે કર્મ તૈયાર થયું, ચિંતન થયું, એને સ્થૂળમાં આપનાર આપણામાં અહંકાર છે. આપણે અહંકારનો અર્થ મિથ્યાભિમાની, અહંકારનો અર્થ અભિમાન પણ કરીએ છીએ. પણ અહીંયા અહંકારનો અર્થ અભિમાન એવો થતો નથી. અહંકાર કયો? હું કરું, અહમ કૃતિ. એનો બહુ મહિમા છે. અહંકારનો મોટો મહિમા છે. કારણ કે દરેક કાર્ય અહંકારથી શરૂ થાય છે. હું કરું એવા ભાવથી જ શરૂ થાય છે. એટલે દેહને આત્માએ તોડી રાખ્યો છે એ વાત સાચી છે. પણ વેદાંતની દ્રષ્ટિએ એમ કહીએ કે દેહને આત્માએ તોડી રાખ્યો છે તો દેહને આત્માને કરતાપણાનો દોષ લાગે. વેદ વિરુદ્ધ વાત થાય છે. એટલે દેહને આત્માએ તોડી નથી રાખ્યો, પણ આ દેહને અહંકારે તોડી રાખ્યો છે એમ કહે છે. પછી છેડો મંડો લેવા, છેડો મંડો તાણવા એટલે થડે જ જાય ને. તે અહંકાર કોના થકી? કે બુદ્ધિ થકી. બુદ્ધિ કેના થકી? કે ચિત્ત થકી. ચિત્ત કોના થકી? કે મન થકી. મન કોના થકી? કે પ્રાણ થકી. પ્રાણ કોના થકી? કે અલખ થકી. અલખ કોણ? કે એ જ વિકલ્પ માત્રનો છેડો, જેને આપણે પરમાત્મા કહી, આત્મા કહી, સર્વ સત્તાધારી કહી.
જ્યાં સુધી મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર ચારે જુદા જુદા કામ કરે છે ત્યાં સુધી તેને સુરતાની સિદ્ધિ ન કહેવાય. પણ ચારેય એક બનીને લક્ષ ઉપર ચોટ કરે ત્યારે સુરતાની સિદ્ધિ થઈ જાય. અને સુરતાની સિદ્ધિ થઈ જાય એ જ ગોળીબાર કરી શકે, લક્ષને વીંધી નાખે. આપણામાં બહુ જૂની કહેવત છે, જો કે જાજી ખોટી છે, સાચી નથી. પણ આ વાત ઉપરથી એવું નક્કી થાય કે આખા ગામમાં એક ફલાણા ડોશી ડાકણ છે. સાસુ વહુને કહે, એ ડોશી નીકળે ત્યારે છોકરા માથે છેડો ઢાંકી દેવો, દેખે નહીં. એની નજર જ ભારે છે. એ વાતમાંય તથ્ય છે. સાવ નાખી દેવા જેવી એ વાત નથી, તેમ કાંઈ સંશય કરવા જેવી એ વાત નથી. જેની નજર ભારે કહી છીએ એ ડોશીને બિચારીને ખબર નથી. એ કોઈના છોકરાનું અહિત કરવા ઈચ્છતી એ નથી. પણ એની દ્રષ્ટિમાં જેટલું વજન છે એનાથી બાળકના સ્વાસ્થ્ય ઉપર અસર થાય છે. એથી કરીને એ ડોશી ખરાબ કે એણે કાંઈ જંતર મંતર કર્યા છે એ કાંઈ નથી. કુદરતી રીતે જ એની સુરતા એકાગ્ર થયેલી છે. એને કોઈ સદગુરુ મળી જાય, સત્સંગ મળી જાય અને લક્ષ નક્કી કરાવી દે અને લક્ષમાં જો તે એકાગ્ર બને તો તરત જ સિદ્ધિને પામે છે. પણ એ તો લાખે કરોડે એકાદી એવી દ્રષ્ટિ હોય છે. આપણે સુરતાની એકાગ્રતા, સુરતાની સિદ્ધિ માટેની વાત છે. તમે પૂછો કે મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર ચારેય જુદા જુદા કામ કરે છે, એ તો અમે અંતરદ્રષ્ટિથી જાણ્યું, બરાબર છે. પણ આ ચારેય એક રૂપ થાય સાથી. આ કાંઈ ખપાડીથી ઢહેડીને ભેગું થાય એવું થોડું છે? હે, ત્યાં હાથે નથી પૂગતા તે બથમાં લઈને એક કરી નાખીએ. આ ચારેય એક થાય કેમ? કે જ્યારે કોઈ પણ લક્ષ તમે ઈશ્વર રૂપે નક્કી કરો પછી તે જાગ્રત હોય, અજાગ્રત હોય, ચેતન હોય, જળ હોય, એમાં અનન્ય પ્રેમ પ્રગટ થઈ જવો જોઈએ. અનન્ય પ્રેમ પ્રગટ થઈ જતા મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર ચારે એક બની જાય છે. તમને બધાને આપો. પણ આપણું ધ્યાનની મૂર્તિરૂપ જે ઉપલક્ષ છે એમાં અઢળક પ્રેમ થઈ જાય ત્યારે કલકત્તાના સારા કુટુંબના પ્રીતમ કરીને બ્રાહ્મણ ઇંગ્લેન્ડમાં ભણવા ગયો. તેને બે મિત્રો હતા, એક લેડી એલેક્ઝાન્ડ્રા અને બીજા એક પ્રોફેસર. આ તો એકલો રૂમ રાખીને રહે છે. પણ આખા દિવસમાં જો એક વખત ન મળ્યા હોય તો બેચેન થઈ જાય. એમાં સાંજના સમયે પોતાના બગીચામાં આરામ ખુરશી નાખીને બેઠા છે. એલેક્ઝાન્ડ્રાનું ચિંતવન થયું. ચિંતવન થઈ ગયું એટલે કેવું થઈ ગયું કે પોતે જાણે ક્લોરોફોર્મ લાગી ગયું હોય, બેભાન થઈ ગયા હોય એમ. પેલા પ્રોફેસર રોજના સમયે આવીને અવાજ કર્યો
પણ આ કાંઈ હલે ને ચલે. અરે પ્રીતમ ઊંઘી ગયો, આટલું તો એને કોઈ દિવસ કહેવું ન પડે, ઊંઘી ગયો હોય તોય. પછી એને એમ થયું કે કોઈ સારા કુટુંબનો વ્યક્તિ છે, કોઈ પણ પ્રકારનું ધ્યાન કરતો હોય એવું લાગે છે, તો મારે એને શા માટે એ ધ્યાનમાંથી ચલિત કરવો જોઈએ. એટલે બીજી ખુરશી ઉપર બેસી ગયા. 5 કલાક થઈ, અડધી કલાક થઈ, અડધી કલાક ઉપર 5 મિનિટ થઈ, એટલે એને એમ થયું કે હું ખોટી રીતે રાહ જોઉં છું. નહીં આને કાંઈ થઈ ગયું હશે તો ઢંઢોળું તો ખરો. ખૂબ ઢંઢોળ્યો ત્યારે ઝબકીને જાગ્યો. કેમ મને જગાડ્યો? કે તું શું કાંઈ ધ્યાન કરસ? આટલો બધો એકાગ્ર શેમાં? કે ના, હું કાંઈ ધ્યાન નથી કરતો. પણ એલેક્ઝાન્ડ્રા કાલની મળી નથી, આવી નથી, એના ચિંતવનમાં હતો. આહા, પ્રોફેસર આધ્યાત્મિક. અરે દોસ્ત, આવી જો સુરતા તમારી સિદ્ધ છે, તો એક સામાન્ય મિત્રાચારીમાં, એક લલ્લાના ચરણમાં આ અમૃત રસ ઢોળી નાખવો એ સમજુ વ્યક્તિનું કામ નથી. આ એકાગ્રતા, આ દ્રઢતા, આ તમારો પ્રેમ જો ભગવાનમાં લાગી જાય તો થોથા માટી મોટી થઈ જાય, બેડો પાર થઈ જાય. પ્રીતમ કે હું જાણું છું, હું સ્વસ્થપણે કહું છું કે એ સ્વરૂપ સિવાય બીજા શેમાય મને એ પ્રેમ થાય એવું નથી. એટલે પ્રોફેસરે એને સલાહ આપી કે એ સ્વરૂપ સિવાય તને બીજામાં પ્રેમ ન થાય તો એ સ્વરૂપને તું તારા ધ્યાનની મૂર્તિ કરી લે. પછી એ ફલાણી એલેક્ઝાન્ડ્રા છે, સ્ત્રી છે કે છોકરી છે, એ જે ભાવ છે એને બદલે ભગવાન શ્રી કૃષ્ણ છે એવા ભાવે તું એને જોતો થઈ જા. કારણ કે કૃષ્ણને તે જોયા નથી કેવા હતા, અને છતાં તું જુએ છે. બસ આટલી ધ્યાનની દ્રષ્ટિ ફેરવવાની છે, અને ખરેખર એ દ્રષ્ટિ ફરી ગઈ. તરત જ સમાધિ. એ પુરુષ હાલમાં છે હિમાલયમાં વિહાર કરે છે. એટલે કહેવાનો અર્થ શું છે કે આવી સુરતા જેની સિદ્ધ થઈ ગઈ એ તો અઢળક કમાઈ ગયો. કારણ કે એનાથી પછી આત્મા કે ઈશ્વર જરાય દૂર નથી. જે સદગુરુને ચરણે પહોંચી માર્ગ નક્કી કરી એક પછી એક પગથિયું સિદ્ધ કરતો જાય છે, એને માટેની વાત છે. ગુરુગમ જ્ઞાન વિના, ગુરુ દ્રષ્ટિ વિના અઠે જે હનુમાને ભજન કરતા એ સમરણની સિદ્ધિ કરી શકે નહીં. માટે સમરણ યુ સિદ્ધ કર. સમરણની સિદ્ધિ એવી કરો કે જાકે મીટે સકલ ભવ ભીડ. ભવો ભવ, ભવ ભીડ મટી જાય, ભવ બંધન તૂટી જાય, ખોટા સંશય ભ્રમણા ભય માત્ર ટળી જાય.
સમરણ યું કર સિદ્ધ જાકે મીટે સકલ ભવ ભીડ સાધુ સમરણ યું કર સિદ્ધ. આગળ આપણે અટાણ સુધી એકાગ્રતાની જ વાત કરી, પણ માળા તો કર્મા ફીરે મનવા ફીરે 14 જીભલડી મુખમાં ભમે ફરે વોહી નહીં સમરણ કી રીત. માળા ફેરવે જાય, માણા વાતું કરે જાય. આપણને સારું આશ્ચર્ય થાય કે આ શું, પણ આ બહુ ને કંઈક તો આપણે હસતા હસતા કહીએ કે તમારા જેવો સવારી કરનાર કોઈ નહીં હો. કે કેમ કે તમે એક આરે 2 ઘોડે સવાર થાવ એટલે જેવી તેવી વાત કહેવાય. તમારી વાતુંય થતી જાય ને માળાય ફરતી જાય, એટલે એ ખોટી પોચ છે ને. લાવો હું છોકરાની દોરી તાણું, પગના અંગૂઠે દોરી બાંધી લાંબો પગ કરી માળાએ ફેરવે જાય ને વાતુંય કરે જાય. એટલે કોણ કમાળ ખખડાવે છે? ઉઘાડો તો ખરા. જો ઓલું કૂતરું ઘરમાં કરી ગયું, ઓલા ઘરના કંટાળે કે છાના મના ભાઈ સાહેબ તમે માળા ફેરવો ને, જે કરવાનું છે એ અમે કરીએ છીએ અને જેવું કરીએ એવું અમારે ભોગવવાનું. પણ ભાવ નથી, પ્રેમ નથી, એકાગ્રતા હોય જ ક્યાંથી? એ સમરણની રીત નથી. સમરણ કિયા સરિતા સારી સમાય સાગર બીચ मिट गया वहन नाम रूप हो गई सागर स्थित साधु समरण यूं कर सिद्ध. समरण એવું કરો કે જે ઘડીએ બંધ નહીં. રાત દિવસ નદી અવિરત વહ્યા જ કરે છે, વહ્યા જ કરે છે. ઘડીએ બંધ થાય છે, વિસામો ખાય છે, છતાં એને કોઈ દી થાક લાગ્યો છે? એને કંટાળો આવ્યો છે? જ્યાં સુધી સમુદ્રને ન મળે ત્યાં સુધી અવિરત વહ્યા જ કરે છે. એમ જ્યાં સુધી તમે જેને ભજો છો તેમાં તમારું વિસર્જન ન થઈ જાય, એટલે તેમાં તમે ન સમાઈ જાઓ ત્યાં સુધી સમરણની સિદ્ધિ નથી. જે ભગવાનને તમે ભજો છો તે સ્વરૂપ તમે બની જાઓ, એટલે તેમાં તમે સમાઈ જાઓ, એનું નામ સમરણની સિદ્ધિ છે. પણ જ્યારે એ લક્ષ્ય સિવાય કે પરમાત્મા સિવાય કે સદગુરુ સિવાય આપણી દ્રષ્ટિમાં બીજું આવે નહીં, ત્યારે એકાગ્રતા થાય, ત્યારે એકતા સાધી શકાય. ત્યાં સમુદ્રમાં સમાઈ જાય, ત્યાં પંથ મટી ગયો. સર્વે પંથો એટલે સર્વે નદીઓ સમુદ્રમાં સમાઈ જાય. નદી નામ મટી જાય, નદી રૂપ મટી જાય, ચાલવાનો પંથ મટી જાય છે. ખરેખર લોકો એમ કહેતા હોય છે કે અમે ફલાણા પંથમાં છીએ. બહુ સારી વાત છે, પંથમાં હોય એને ગામ આવે, પણ પંથમાં એટલે માર્ગમાં. માર્ગમાં માર્ગ રોકીને ટૂંટિયા વાળીને પડ્યો છે એ કોઈ પંથમાં નથી, એ તો આળસમાં છે. અને એ પંથમાં છે એનું પાછું કેટલું મોટું અભિમાન કરે છે. ખરેખર પંથમાં નથી, પોતે એમ માને છે કે આપણે ફલાણા પંથમાં છીએ. જો પંથમાં હોય ને તો ચાલે, અને ચાલે એની તરત જ ભૂમિકા બદલે.
અહીંથી આપણે 4 ડગલા આઘેરાક ચાલીએ ત્યાં ગેટ આવી જાય, એનાથી થોડા આઘેરાક ચાલીએ તો મેઇન રોડ આવી જાય. આટલો જ પંથ કાપીએ ત્યાં ભૂમિકા બદલી જાય છે. તે જે આખી જિંદગી પંથમાં છે એને ભૂમિકા ન બદલે. પણ પોતે કેવરાવે છે આપણે ફલાણા પંથમાં છીએ. પંથમાં હોય તો એને વહેલા મોડું ગામ આવે જ. પંથનો મર્મ સમજે તો દરેક પંથ ધર્મમાં સમાય છે. જેમ સર્વે નદીઓ સમુદ્રમાં સમાય એમ સર્વે પંથો સાચા ધર્મની માલિકો સમાય છે. ધર્મ છે એ દરિયો છે. કર્મકાંડથી, કર્મની થિયરીઓથી જે ચાલે છે એ પંથો છે. સમરણ કિયા લોહા પારસ, કંચન ભયે અમિત, કાદવ કીચડ ભટકે ભલે પણ મીટે ન રૂપ કિંચિત, સાધુ સમરણ યું કરશીત. બીજું સમરણ કેને કહેવાય કે પારસ લોઢાને અડી ગયો, અડી જાતા તરત જ સોનું બની ગયું. સમરણનું ફળ, આ સમરણનું પ્રમાણ. સમરણ કિયા લોહા પારસ, કંચન ભયે અમિત. પછી એ બનેલું સોનું કદાચ 100 વર્ષ સુધી કાદવમાં પડ્યું રહીએ તોય ફરીને લોઢું ન બને. ભલે એના ઉપર ધૂળ ચડી જાય, મેલ ચડી જાય, પણ હથોડી મારો એટલે સોનું દેખાય. સોનું જ કહેવું પડે. એમ ઘણા સંન્યાસીઓ, ભક્તો, ગ્રહસ્થીઓ પોતાને સોનું થઈ ગયેલા માને છે. પણ જ્યાં સુધી આવરણનું ઝાપટું નથી આવ્યું ને ત્યાં સુધી એની ખબર પડતી નથી. પછી કે અમારે સીમાડે બાપુ પડ્યા હતા, અમે બહુ મજાની ઝૂંપડી બનાવી દીધી અને એટલા બધા સારા, એટલો બધો આનંદ કરાવે, એટલો બધો વૈરાગ્ય, એટલા બધા શાસ્ત્રો ભણેલા અને એટલો ત્યાગ કે કાંઈ લઈ જાઓ એટલે તરત જ વાપરી નાખવાનું, ખવડાવી દેવાનું. આવું. અને અમને 12 વર્ષ સુધી સત્સંગનો લાભ આપ્યો, આનંદ કરાયો, બહુ મજા કરાવી. પણ એક રાંડ કોણ જાણે ક્યાંથી રખડતી આવી, બાપુનું ભવન ફેરવી નાખ્યું, ઉપાડી ગઈ. લે હવે. પણ ખરેખર પારસ અડ્યો નથી. ભલે તમે 12 વર્ષ સુધી સંગ કર્યો પણ પરખ્યું નહીં. આ બધા માણસના ગુણ છે. ગુણની સાથે અવિગુણ દટાયેલો છે. જેમ દરેક પદાર્થને પડછાયો પડે છે એમ દરેક કાર્યની અંદર, સત્ય કર્મની અંદર પણ જેને તમે બિલકુલ સત્ય સમજીને આચરો છો એની અંદર પણ અસત્ય, અવિદ્યા રહેલી હોય છે, પણ છાના રૂપમાં હોય છે. એને પ્રસંગ પ્રાપ્ત થતા તરત જ એ અનેક ગણી ફાલે ફૂલે છે અને પતન થઈ જાય છે. પણ પારસનો સ્પર્શ થઈ ગયો હોય, સોનું બની ગયું હોય, સંત બની ગયો હોય તો કબીર સાહેબ પાસે તેનું પતન કરવાને માટે વેશ્યા આવી. કંઈક ચાડા ચટકા લટકા કર્યા. કબીર સાહેબ હસીને કહે છે કે અરે બાઈ, નૈની ક્યાં નૈના ઠમકાવે તેરે હાથ કબીરા નહીં આવે. પટ દઈને કહી દીધું. કારણ કે જે સોનું બની ગયેલ છે. ઓલો તો પારસનો સ્પર્શ થયો નથી,
અને ઓળખાણ વિના આપણે એમ લોઢાને સોનું કહી દઈએ છીએ. બગસરાનું. સમરણ કિયા લોહા પારસ કંચન ભયે અમિત. કાદવ કીચડ ભટકે ભલે પણ મીટે ન રૂપ કિંચિત. કદાચ ગમે એવા માયાના પ્રવાહમાં તે ઘેરાઈ જાય, એવા આવરણો પેદા થાય, ધનના ઢગલા કરી જાય, સિદ્ધિઓની વણઝાર લાગી જાય, પણ મેરુ ડગે પણ મનડા ન ડગે. ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે તોય વણશે નહીં સોય હરિજનના પ્રમાણ. આનું નામ સમરણની સિદ્ધિ છે. કાદવ કીચડ ભટકે ભલે, એટલે કે વેસિયા વાળે આટા મારતો હોય તોય ભલે, ગલાકટ ખાટકીના ઘર સામે રહેતો હોય તોય ભલે, અને જ્યાં યજ્ઞ થાય છે એ યજ્ઞશાળાની સામે ઝૂંપડી હોય તોય ભલે, જે સોનું બની ગયું છે એને કોઈ બાહિરના ભેદ તોડી શકતા નથી. ભયે ભમર ઈયળ રૂપ ત્યાગી ઓહી સમરણ કી રીત. આદિ અનાદિ સમરણની રીત છે. જે જેને જેને ભજે તે સ્વરૂપ બને છે. એટલા માટે ઘણે ઠેકાણે આ દ્રષ્ટાંત કહેવામાં આવ્યું છે કે ભમરી ઈયળને પહેલા પરીક્ષા કરવાને માટે જોરદાર ઠણક મારે છે, અણીદાર હાર મારે છે. એ મારથી ઈયળ હલતીય નથી, એને ઉપાડતી નથી. પણ ઠણકના મારથી ઈયળ ઉડીને છેટાવી જઈ પડે અને ન્યા પડી પણ થરથર કંપતી હોય, એને ઉપાડીને દરમાં પૂરી દે છે. માથેથી દર છાંદી દે છે ગારાથી. હવા પ્રકાશ પણ મળતો નથી. એ ભમરી, એ ઈયળ ભમરીના સમરણ માત્રથી ભમરી બની જાય છે. તો ભલા માણા એક કીડું સમરણ માત્રથી ભમરી બની જતું હોય તો આપણે તો માણસ છીએ, અને એ બનવા માટે જ આવ્યા છીએ. ભગવાનને ભજવો એ એક વાત છે, ભગવાનને રીઝવવો એ એક વાત છે, પણ પોતે ભગવાન બની જવું એ અઢળક વાત છે. પણ એ વાત જગતમાં જીભેથી કહેવાની વાત નથી, સમસાથી સમજી લેવા માટેનો જ ભેદ છે. હું ભગવાન છું. શું તમે રખડો છો? મારી પૂજા કરો, મને ભજો, મને પગે લાગો, મારી આરતી કરો, મારી સેવા કરો. કોઈને સારું લાગે નહીં તો સાચી વાત જ કરે છે, એ ખોટી એ નથી, પણ કોને ગમે? કારણ કે વ્યષ્ટિ સ્વરૂપે વ્યક્તિ કોઈ દી ભગવાન નથી. અવિચળપુરીમાં રહે અવિનાશી છે ઈ કાયમ નહીં આ કાયા. જ્યાં પાંચ તત્વમાં નિરખા પરખા ત્યાં જઈ છઠ્ઠામાં સમાયા. અવિચળપુરીમાં રહે અવિનાશી એટલે એક અવિનાશી સ્વરૂપ, એ જ અવિચળ છે. પણ આ પંક્તિ ભજનની આપણે સાંભળી, આપણામાં નાશ ન પામે એવું તત્વ કયું છે? તો જે શુદ્ધ ચૈતન સ્વરૂપ રોમે રોમમાં વ્યાપી રહ્યું છે, પ્રકાશી રહ્યું છે, એ અવિચળ છે.
એ ઉદયનો અસ્ત આ દેહમાંથી એ દેખાતું બંધ થઈ ગયું કે તરત જ પ્રકાશ સમી ગયો, ઘોર અંધકાર થઈ ગયો. તો જ્યાં સુધી આ દેહની માલિકોર આ ચેતન પુરુષનો વાસો છે, આ ઘાટની માલિકોર ચેતન પુરુષનો વાસો છે, ત્યાં સુધીમાં તેની ઓળખાણ કરી લેવી. નક્કી કરી એની ઓળખાણ કરવા જાઓ, નક્કી કરવા જાઓ, ત્યાં તમે પોતે જ નીકળો. એટલે જેને ગોતો છો તે અને તમે ગોતનાર બે એક જ બની જાય છે. આવી મહાપુરુષોની શાન છે. ભયે ભમર ઈયળ રૂપ ત્યાગી વોહી સમરણ કી રીત, જીવ દશા મિથ્યા ભ્રમ ત્યાગી શિવ સ્વરૂપે પ્રતીત, સાધુ સમરણ યું કરસિત. જીવ દશા મિથ્યા ભ્રમ એ ઈયળપણો છે, એને ત્યાગી શિવ સ્વરૂપે પ્રતીત. હું શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છું એવી પ્રતીતિ થઈ ગઈ. એ પોતે જ અખંડાનંદ શિવ છે. આ તમારું અસલ વતન છે. તમે કોઈ આ ભોં તળિયે રહેનારા નથી. તમે 7મા મજલાના રહેનારા છો. અહીંયા તો બે ઘડીને માટે આ બગીચામાં વિહાર કરવા માટે જ આવ્યા છો. હમ પંખી પરદેશી વહી દેશ કે નાહી, વહી દેશ કે જીવ અભાગી, वो तो पल पल में पलटाए. શિવ સ્વરૂપ અખંડાનંદ શિવ સ્વરૂપ તમારું અનાદિ સ્વરૂપ છે. આ દેહ તો આદિ સ્વરૂપ છે. કોઈ સાધકને એમ કહો કે તું શિવ બની જા, અરે શું વાત કરો છો, આપણે કઈ શિવ બનીએ? આપણે પટાવાળા બનીએ, સિપાહી બનીએ, મંત્રી બનીએ, ડીએસપી બનીએ, પણ આપણે કાંઈ શિવ થોડા બનીએ? અરે બનવું નથી, તું છો જ. અખંડાનંદ શિવ તારું અનાદિ સ્વરૂપ છે. આ જ્ઞાન તારે કાને પડ્યું નથી. જે જ્ઞાન વેદ વેદાંતનો સરવાળો છે. વેદના ચારેય મહાવાક્યની માલિકોએ આ ચોખવટ કરી છે કે તત્વમસી. તત એટલે તે, ત્વમ એટલે તું, અને અસી એટલે છે. જેને તું ભજે છે તે તું છે. આપણા ઘરની વાત નથી, વેદથી પ્રસિદ્ધ વાત છે. પણ આ માર્ગ, આ લક્ષ્ય નથી. એ માર્ગે આપણી ખોજ નથી. નહીતર આ જ્ઞાન જેમાં છે તે લોક પ્રચલિત નથી. વિદ્વાનો, પંડિતો, ઉપદેશકો આ શ્વાસને પ્રાણ માનતા નથી. શ્વાસને પ્રાણ સમજતા નથી. નહીતર પ્રાણ નામનું આખું એક ઉપનિષદ છે, એમાં આ ચોખવટ કરી છે. પણ વાંચે છે જ કોણ? ઘરમાં મોટી મોટી લાઇબ્રેરીઓમાં આ અમૂલ્ય પુસ્તકો પડ્યા છે કે જેમાંથી વાંચતા જાઓ ને અહીં જોતા જાઓ, વાંચતા જાઓ ને અહીં જોતા જાઓ, વાંચતા જાઓ ને અહીં જોતા જાઓ. એટલી બધી પારખ છે. પણ આ તો સાચા પથિકને માટે છે. જેને જવું છે, બનવું છે ને પહોંચી જવું છે. આને આ જિંદગીમાં
આ નિરંતર સત્યને વરી લેવું છે, એને માટેની વાત છે, એનો દ્રઢ પુરુષાર્થ છે. પાણીથી પાતળો, ધુઆથી ઝીણો, આદમ અપરંપારા, લંબા ચોડા સર્વમાં બરાબર, કાયમ હે ઈ કીર્તારા. એ પોતે કાયમ કીર્તાર છે. પણ આપણે પ્રાણનું નામ લઈએ તો ઓછા ભણેલા જ કહેવાય ને, વિદ્વાનો હોવા છતાં. એ અપાન ને પાન ને સમાન ને વ્યાન ને ઉદ્યાન ને એને પ્રાણ માને છે, એને પ્રાણ જ કહ્યું છે. પણ એ તો આ દેહના આ શરીરનું સંચાલન કરનારા વાયુ છે. એમાં કાંઈ વિકાર થાય તો કંઈ ને કંઈ રોગ ઊભો કરે. એ કોઈ ભવસાગર તરી જવાને માટે કે મોક્ષ માર્ગે જવાના સાધનરૂપ નથી. એ સાધનરૂપ તો તમારામાં જે શ્વાસ ઉશ્વાસ ચાલે છે, જેને શિવ શક્તિ કીધા, પુરુષ પ્રકૃતિ કીધા, રાધા સ્વામી કીધા, સીતારામ કીધા, એને જ ગુરુ શિષ્ય કીધા. જે કોઈ આ દ્રષ્ટિ ઉપર કબીર સાહેબે કીધું, કહત કબીરા સુનો ભાઈ સાધુ સબ શ્વાसन के श्वास में, वहाँ खोजो तो तुरंत मिलूं मैं सीन भर की तलाश में, मोहे तू क्या ढूंढे बंदे मैं तो तेरे पास में. એટલે શિવ સ્વરૂપ સોહમ પદ આગે, ગુરુ ચરણમાં લીન. અખંડાનંદ શિવ સ્વરૂપ એ સોહમ પદ પોતે છે. એ ગુરુચરણમાં લીન, એ સોહમ પદ પણ ગુરુચરણમાં લીન છે. એને પૌરાણિક વાતની માલિકો કહું, રામ છે, કૃષ્ણ છે, ભગવાન નૃસિંહ અવતાર છે, વામન છે, પૃથુ છે, એવા 24 અવતારો ભાગવતમાં ગવાયા છે. સોહમિતિ શ્રી રામ, સોહમિતિ શ્રી કૃષ્ણ, સોહમિતિ શ્રી 10 અવતાર, સોહમિતિ શ્રી કબીર બાણ ખીમ ત્રિકમ મોરાર, અને સોહમિતિ શ્રી તમે. પણ કોના થકી? કે ઓહંકારના અડગ દાંડવા થકી. જેને શાસ્ત્રકારોએ ભૂમા ભગવાન શેષાઈ નારાયણ કહ્યા છે, એ આદિનારાયણ સ્વરૂપે અહંકાર છે. જેને શ્રીજી મહારાજે પરમધામ અક્ષરધામ કહ્યું છે. ભગવાનના અવતારો કાયમને માટે અક્ષરધામમાંથી થયા કરે છે. આપણે એમ કહી છીએ કે ભૂમા ભગવાન શેષાઈ નારાયણ ઓહંકારનું અડગ દાંડું, આ એમાંથી આ બધાય ભગવાનના અવતારો થયા કરે છે. યુગે યુગે નહીં, પળ પળ થયા કરે છે. એક મહારાજે પ્રશ્ન પૂછ્યો કે તમે આટલી બધી વાતો કરો છો, તે ભગવાન છે જગતમાં? સાચી વાત છે? એટલે કીધું કે તમે સાધુ ઉઠીને આવી શંકા કાં કરો? ભગવાન તો છે બાપુ, તમે શંકા કેમ કરો છો? પણ બિચારો થાકેલો, ઘણે ઠેકાણે પાછો પડેલો, દાજેલો છાશે ફૂકીને પીવે. દૂધનો દાજેલો છાશે ફૂકીને પીએ. કીધું બાપુ ભગવાન તો છે, કે તો હોય એનું હોવાનું પ્રમાણ શું? કે બાપુ પ્રમાણ તો ઢગલા બંધ, પ્રમાણનો કોઈ પાર નંબરે.
આ સૂર્ય ઉગે છે એ ઈશ્વર હોવાની સાબિતી. એમાં કોઈ મનુષ્યની સત્તા ચાલતી હોય અને એમ કહે કે હે સૂર્યનારાયણ 6 કલાક ઊભા રહ્યો, મારે કામ છે, રાત મરડી પડે એટલા માટે, માને કહ્યું એમ કરતા કદાચ આખી દુનિયાના મનુષ્યોનો ઠેરાવ યુનોની સમિતિમાં ઠેરાવ મૂકે કે તારીખ 1/1/2025 સૂર્યએ ઉત્તરમાં ઉગવું અને દક્ષિણમાં આથમવું. સર્વાનુમતે સહીઓથી ઠરાવ પસાર થઈ ગયો, પાસ કરી દીધો. તો શું તારીખ 1/1/2025 સૂર્ય ઉત્તરમાં ઉગશે? કેનું માને છે એ કુદરત, એ ઈશ્વર. વાયુ વાય છે એ ઈશ્વર હોવાની સાબિતી. જેમ આકાશમાં અઢળક આ પૃથ્વી ઉપર સમુદ્ર ભર્યા છે, એમ આકાશમાં પણ પાણીનો સમુદ્ર ભર્યો છે. એ અધર વિના ટેકે ને વિના દોરીએ ટીંગાડી રાખ્યું છે, નથી ક્યાંય ટાંકો. એ ઈશ્વર હોવાની સાબિતી. પૃથ્વી એકના અનંત કણ આપે છે, એ ઈશ્વર હોવાની સાબિતી. એનાથી નજીક આવી જાય. આ આંખ જોવે છે તે ઈશ્વર હોવાની સાબિતી. આ જીભ બોલે છે તે ઈશ્વર હોવાની સાબિતી. કાન સાંભળે છે તે ઈશ્વર હોવાની સાબિતી. કેટલીક સાબિતી જોઈ છે તો કે એને કોક બનાવનાર તો હશે ને, એટલે ભગવાનને કોણે બનાવ્યા એમ તરત ઠેકડો મારી ગયા. થોડી વાર પહેલા તળેટીમાંય નહોતા, હવે ટોંચે ઠેકડો માર્યો કે બાપુ ઈશ્વર એક નિરાધાર આધાર, જેને સર્વ વસ્તુનું વિસર્જન કહીએ કે સ્વર્ગ કહીએ કે આદિ મૂળ કહીએ કે ઉપાદાન કારણ કહીએ તે ઈશ્વર છે. પણ તમે જે રીતે પૂછો છો એ પ્રમાણે સમર્થ સદગુરુ સંતોએ ભગવાનને બનાવ્યા. સમર્થ સદગુરુ સંતો એ ભગવાનને ઘડવાનું કારખાનું છે. સમજાય? મહાપુરુષો ન હોત તો જગતમાં ઈશ્વર છે એમ સાબિત કોણ કરી દેત? બતાવી કોણ દેત? અખંડ, અવિચળ, અનંત એવા વિકલ્પો, એવા વિશેષણો મૂકીને ઢાંકી રાખ્યો છે. સંતોએ પડદો ખેંચી લઈને કીધું, રવિ સાહેબે કીધું કે 5 તત્વ કા સાજ બનાયા ખરો ખેલી નરકો. એમાં પવન પૂતળી રમે પ્રેમ છે, એને કોઈ જ્ઞાની હોકર નિરખો. એની જ્ઞાન દ્રષ્ટિથી ઓળખો. રવિરામ બોલ્યા પડદા ખોલ્યા મેં ગુલામોન ઘરકો. પડદો ખેંચી લઈને તમને કહું છું, જેને અગમ કીધો, અગોચર કીધો, અપાર કીધો, અનંત કીધો, અવિગત કીધો, એ બધાય પડદા છે. એ પડદો ખેંચી લઈને તમને આંગળી ચીંધીને કહું છું. શું કહે છે? એમાં પવન પૂતળી રમે પ્રેમ છે, એને કોઈ જ્ઞાની હોકર નિરખો. એને કોઈ જ્ઞાની બનીને નિરખો તો આ કોણે બનાવ્યો છે? ચરખો.
પોણા 3 થયા ને. પછી સત્સંગનો દોર તો હજી ઘણો ચાલે એમ છે, પણ આપણે ટાઈમ પ્રમાણે ચાલીએ તો બરાબર એમ. 12 થી 3નો સમય હતો. બોલો સદગુરુ દેવની જય.